સવારમાં પરોઢિયાનો સમય હતો અને એમ કહેવાય કે એ વખતમાં ધીમે ધીમે સૂરજ નારાયણ આળા મવડીને ઊભા થતા હતા. ત્યારે એમ કહેવાતું કે મારી ઉંમર કંઈક 15 વર્ષ જેવી હશે અને ધીમે ધીમે મૂછુના દોરા ફૂટતા હતા. અને તારે એ વખતમાં એમ કહેવાતું કે 15 વર્ષનો જુવાનનો એટલે પૂરો અડધો આદમી કહેવાતો. એ ભાઈ સા વાળા ઘડીક બેસી જાઓ, સાનું રહેવા ગયો હમણાં, ઘડીક ખમો સા રહેવા ગયો, એ બે જાઓ. તારે એમ કહેવાતું કે લીમડાની ઝીણી ઝીણી કૂપળો ફૂટી એમાંથી એક ખાટલાના વાણી જેવી પતલી એવી તીરખી લઈને એનું દાંતણ બનાવ્યું હતું. ત્યારે એ જુવાનનો કે જે અડધો આદમી કહેવાતો એ ઘરના આંગણામાં ઊભો ઊભો ધીમે ધીમે દાંતણ કરતો હતો. ત્યારે એની નજર ઘરના ઝાંપલા ઉપર, એ વખતમાં ડેલીને ઝાંપલો કહેવાતો, એની નજર ઘરના ઝાંપલા ઉપર પડી. ત્યારે એણે જોયું કે ઘરનો ઝાંપલો ધીમે ધીમે ખુલે છે અને એ વખતે એ ઝાંપલો ખોલીને એક 16 વર્ષની છોકરી ધીમે ધીમે પગલાં માંડતી ઘરના આંગણામાં આવી. ત્યારે મારી અને એની નજર બેયની એક થઈ. ત્યારે આંખ્યું છી ભેગી, હું મને તાકી તું મના ને તું મને લાગી મૂંઢ વળવું બા પાણી ને પાણી વળવું બા મૂંઢ. અને એમ કહેવાય કે એ વખતમાં એ છોકરી ઘરના આંગણામાં આવીને ઊભી રહી. પછી એ છોકરીએ ધીમા અવાજે કીધું, એ ભાઈ સાહી છે?